45 કિલો સોનું અને 15 કરોડ રોકડા મળવાની લાલચમાં એક પરિવારે પોતાની પુત્રવધૂનું શિયળ ગુમાવ્યું હોવાનું હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે। આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા જીવી રહી છે। તાંત્રિક વિધિના નામે પાખંડ આચરનારાઓ લોકોની લાલચનો ફાયદો ઉઠાવી મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે। ત્યારે રાજકોટમાં પણ આવી જ એક ઘટના બની હતી। ઘરમાં દાટવામાં આવેલું 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી મહિલા સાથે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું। આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે। આ કહેવત સાચી ઠરી છે રંગીલા કહેવાતા રાજકોટમાં। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારને પોતાના ઘરમાં દાટેલું સોના ઝવેરાત સહિતની કિંમતી વસ્તુ મેળવવાની લાલચ હતી। જો કે શ્રદ્ધાના નામે અંધ બનેલા આ પરિવારે લાલચના બદલામાં પરિવારે 1,16,000 રૂપિયા જેટલી રકમ તો ગુમાવી હતી, પરંતુ સાથોસાથ પુત્રવધૂનું શિયળ પણ લૂંટાયું હોવાનું સામે આવ્યું છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/24ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તો એ શોધી આપે છે, અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે, તો આપણા ઘરે બોલાવીએ। જે બાબતે તારીખ 13/5/24ના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ સૈની જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે। 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ, અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે 70,000 રૂપિયા આપવા પડશે એમ જણાવેલ। જેથી ફરિયાદીએ તેમની નણંદ વર્ષાબેનના એકાઉન્ટમાંથી 70,000 રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા। ત્યારબાદ 36,000 રૂપિયા બીજા રોકડા માગેલા, અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો। ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે જે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે। કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કો ભી શક્તિ નહીં આ રહા હૈ, હું ફરી આવીશ। આમ કરીને 4 થી 5 વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે। તારીખ 4/6/24ના રોજ ફરી આમના ઘરે આવે છે। ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે। ખાડો ખોદાવીને અંદર મુકાવે છે। ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી। ઉલ્લેખનીય છે કે 5 જૂન 2024ના રોજ પરિણીતાના પતિને ગુરુજીએ ફોન કરીને કહ્યું હતું કે તમે જે ખાડો ખોદેલ છે તે પૂરી દો, જેથી તે ખાડો પૂરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુરુજીને ફોન કરતા તેઓનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો, જેથી પરિણીતા તેમજ તેના પરિવારજનોને લાગ્યું કે મકાનમાંથી સોનું કઢાવી દેવાની લાલચ આપીને ગુરુજીએ તેમની સાથે છેતરપિંડી કરી છે। ત્યારે તેઓ બનાવને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 376, 377, 354, 354A, 508, 406, 420 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે પાખંડીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।